કોંક દાડા ચેડ પ્રભુ યેસુ બીજા શહેરમાં જો જેનું નામ નાયન હતું. પ્રભુ યેસુ ભેળા એના સેલા અને બીજા ખૂબ મનક હતા. જાર પ્રભુ યેસુ શહેરના દરવાજા કને પહોંચ્યો તો એણે જોયું કે મનક કોઈ આદમીની લાશને દફનાવવા હારું શહેરથી બહાર લઈ જતો હતો. મર્યાવાળો પોતાની રોડી રોડમાંનો એક જ દીચરો હતો. એ રોડી રોડ ભેળા શહેરના અલાઈ મનક આવેલ હતા. એ રોડી રોડને જોઈને પ્રભુ યેસુને દયા આવી અને એણે કીધું કે બાઈ ના રોય. પછી પ્રભુ યેસુ લાશ કને જો અને એને હાથ અડાડ્યો તો કોંધિયા ઊભા રહ્યા. પછી પ્રભુ યેસુએ કીધું કે એ જવાન હું તુને કૂંસું ઉઠ. તારી મરલ જવાન જીવતો થઈ ગયો અને વાતું કરવા માંડ્યો. પછી પ્રભુ યેસુએ એ જવાનને એની માને હવાલે કર્યો. એ ભાળીને બધાય મનક અલાઈ વધારે હેરાન છે અને ઈશ્વરના વખાણ કરતા ઓમ કહેવા માંડ્યો કે ઈશ્વરે પોતાના મનખા માથે દયા કરી છે અને આમાં હારું એક મોટો ઈશ્વરનો ન્યાપો અલ્યાવાળો મેલ્યો છે. પ્રભુ યેસુના બારામાં એ વાત પૂરા યહૂદિયા સુબામાં અને આસપાસના તળમાં મશહૂર થઈ છે.